મોટી મોટી વાતો વચ્ચે વડોદરામાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર હકીકત સામે આવી છે। અહીં પાલિકા સંચાલિત માણેજા વિસ્તારની પ્રાથમિક શાળાનું સમારકામ મહિનાઓથી ટલ્લે ચડ્યું છે। 3 માળનું મકાન જર્જરિત બનતા બંધ કરી દેવાયું છે। તેથી 300 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી બસમાં દૂર આવેલી એસઆરપી ગ્રુપની શાળામાં ભણવા જવા મજબૂર છે। લાંબી મુસાફરીના કારણે બાળકો થાકી જાય છે અને સાંજે અંધારામાં ઘરે પહોંચે છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ છે। આ મામલે હવે શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે જવાબદાર તંત્ર મૌન સેવી રહ્યું છે। માં તો બહુ મુશ્કેલી થાય છે, કારણ કે વહેલું અહીંયા સવારે હોય 12 વાગ્યાનો ટાઈમ આપ્યો, વહેલી બસો જતી રહે, અમને 5-10 મિનિટ વહેલું મોડું થાય તો ઊભી નહીં રહેતી બસો। વહેલા આવીએ તો બસો ઊભી હોય એમ જતી રહે છે, સાંજે અંધારું થઈ જાય। મારા તો 2 નાના બાળકો છે, બસમાં અહીંથી જવાનું આવવાનું બહુ તકલીફ પડે છે। ડર તો લાગે ને, જ્યાં સુધી સાંજે છોકરાને જોઈએ ને ત્યાં સુધી ડર, જ્યાં સુધી સાંજે જોઈએ છોકરાને આપણે હસતા ખુશતા તારે આપણા જીવમાં જીવ આવે ને। 6 મહિના પહેલાની સ્કૂલ છે, હજુ કોઈ મેળ નહીં પડ્યું। જે ટાઈમે અહીંયા આગળ હતું તે ટાઈમે બધો વાલીઓને એવું જ હતું કે જેમ બને તેમ જલ્દી તમે બનાવો તો સારી વાત છે। છોકરાને અવર જવર તકલીફ પડે ને, વાલીઓને તકલીફ પડે અને આ લોકોને પડે, અને હોજે વધારે તકલીફ પડે। છોકરો સ્કૂલ મોડે આવે છોકરો તો હું જે કોકનું છોકરું અંઠવાઈ જાય તો તકલીફ પડે, અને જેમ છે જેમ જલ્દી બને એટલું સારી છે। વાલીઓને બધાની એ જ માંગ છે। આ લોકો કશું ધ્યાન નહીં આપતા, ભણાવતા બી નહીં। ચોપડી એવી ને એવી હોય છે, ઘરે અમે જે લખાઈએ એ જ, બાકી એ લોકો લેસન બી નહીં આપતા ને કશું નહીં, અને જગ્યા બી નહીં મળતી બસમાં, ગીચોગીચ બેહાડી દે છે, અને છોકરા અંદર કેટલાક મારી લે પણ ટીચર બી કોઈ જોડે હોતું નહીં બસમાં। પેલા કામવાળા માસીઓ હોય જોડે, બાકી કોઈ હોતું નહીં। બસમાં મોડું થઈ જાય તો ચિંતા થાય ને, અંધારું થઈ જાય 6 વાગે, કેટલી વાર 6:30 બી થઈ જાય છે। 6 મહિના જેવું થયું, આ નિહાર ચાલુ બી નહીં કરતા। અમને કહી લે જાય બહુ તકલીફ પડે, આ સ્કૂલ જલ્દી સારી થવી જોઈએ। અમને હવે ગમે કંઈ નહીં ગમતું, બસમાં લઈ જાય છે અને બસમાં બીચડા બીચ બેહાડે, બસમાં નહીં મજા આવતી, અને આવતા છે ને અંધારું પડી જાય છે અમારે। હા, અને સર્વિસમાં છે આ બાજુ એક બીજા માળથી છે ને થોડા પોપડા પડતા હતા, એટલે સુવિધા એસઆરપી ગ્રુપ 9માં કરી છે, એટલે અહીંથી 3 બસની સુવિધા છે। અભી 12:25 આવશે બસ, તો અહીંથી સર આવશે ત્યાંથી લેવા અને ત્યાં જશે, અને ત્યાંથી 5:25 છોડી દેશે। મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરીશું ને તાત્કાલિક આ સ્કૂલનું રિપેરિંગ થાય। આ ગામના છોકરાઓ બહાર ભણવા શું કામ જાય ભાઈ? મા બાપને ચિંતા હોય છે કે અત્યારે ગયા સાંજે આવશે, ત્યાં એમને ચા નાસ્તો મળે છે કે નહીં, શું છે, કોણ ધ્યાન રાખશે? આ તો ઘરની બહાર ગામની બહાર સ્કૂલ હોય તો લોકો એમને લેવા મૂકવામાં સરળતા થાય અને બીજી કોઈ ચિંતા ના થાય, પણ આ લોકો બાય બાય ચારણી કરે છે। આમની ઈચ્છા શક્તિનો અભાવ છે। મને તો લાગે છે કોઈ એમના પ્રાઇવેટ બિલ્ડર કે માલે તુજારને ફાયદો કરવાનો ભવિષ્યમાં લોકો કોઈ ષડયંત્ર તો નથી કરીને। એક તરફ ગરીબ ઘરના બાળકોને સારું અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરની વાત કરીએ તો અહીંયાની પરિસ્થિતિ આખી અલગ છે। સીધા દ્રશ્યો અને હકીકત બંને બતાવવાનો પ્રયત્ન કરીશું। શાળા સૌથી પહેલાં જોઈ લો કે મા ગાયત્રી પ્રાથમિક શાળા છે, અને માનેજા વિસ્તારમાં આ શાળા આવેલી છે। અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને ખાસ કરીને વાત કરીએ તો શાળા જે છે છેલ્લા 5-6 મહિનાથી જર્જરિત થઈ ગઈ છે। એના કારણે આજે તમામ વિદ્યાર્થીઓ છે તેમને અન્ય શાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે, અને અહીંયા વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અહીંયાથી એક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે છે એ શાળા દ્વારા કરવામાં આવી છે, અને માનેજાથી આ તમામ બાળકોને જે એસઆરપીની સ્કૂલ છે ત્યાં લઈ જવામાં આવે છે, અને ત્યારબાદ ત્યાં ભણવામાં આવે છે। બાળકોનું એવું કહેવું છે કે તેમને એ શાળામાં ભણવામાં બિલકુલ મજા નથી આવતી, કારણ કે આ બાળકો એવા છે કે નાનપણથી જ એટલે કે પહેલા ધોરણથી જ આ શાળામાં ભણવા માટે ટેવાયેલા છે, અને અહીંયાનું વાતાવરણ જે છે એ તેમને અનુકૂળ આવી ગયું છે। વાલીઓનું એવું કહેવું છે કે જ્યારે તેઓ અહીંયા પોતાના બાળકને મૂકવા આવે છે અને ત્યારબાદ તેઓ મૂકીને અહીંયાથી જાય છે, બસમાં બાળક જાય છે, ત્યારે વાલીઓનો જીવ અદ્ધર રહે છે, કારણ કે બસમાં બાળક જાય છે એટલે બસમાં આવતા અને જતા કોઈ હોનારત ન સર્જાય તેનો ડર જે છે તે સતત વાલીઓને સતાવી રહ્યો છે। એના કારણે વાલીઓ પણ જે છે તે શાળા જે છે તે વહેલી તકે બનાવવામાં આવે તે આ પ્રકારની માંગણી કરી રહ્યા છે, અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વાલીઓ આ રીતે આવે છે, પોતાના બાળકોને આ જે મા ગાયત્રી પ્રાથમિક શાળા છે માનેજા ખાતે આવેલી ત્યાં મૂકી દે છે, અને આ સરકારી શાળા પાસેથી એક બસ આવે છે, અને બસમાં જે એસઆરપી સ્કૂલ આવેલી છે ત્યાં બાળકોને લઈ જવામાં આવે છે। એટલે ટૂંકમાં કહીએ તો વહીવટી તંત્ર જે છે તે 5-6 મહિનાથી શાળા બનાવી નથી રહી,
અને આજે ફૂલ જેવા બાળકો છે, માસૂમ બાળકો છે, તેમના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તો સાથે સાથે તેમના ભવિષ્ય અને શિક્ષણ સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ શાળા વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તેવી અત્યારે માંગ ઉઠી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયતની નવા સર્કિટ હાઉસ સુધી અંદાજે ₹8.32 કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે. પરંતુ રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા જ ભોગાવો નદીના બ્રિજ પાસે નવા બનેલા રસ્તાનો અમુક ભાગ તોડી નાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે. કે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ સુધીનો રોડ જે ઘણા સમયથી બિસ્માર હતો, જે મહાનગરપાલિકાએ રોડનું નવીનીકરણનું કામ શરૂ કર્યું, આરસીસી રોડ જે સ્વાગતરૂપ છે, પણ રોડ જ્યારે કામ પૂર્ણ થવાને આરે હતું તો અચાનક જ રોડની અંદર કાલના દિવસે તોડવામાં આવ્યો જેસીબી લાવીને, અને કોઈ કારણ એવું બન્યું હશે કે રોડ તોડવામાં આવ્યો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના દિશાવિહીન વહીવટના કારણે અહીંયા જે નવો રોડ બનતો હતો એ રોડ લોકાર્પણ પહેલા તોડવો પડ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને જવાબદારો કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ વાસ્તવિકતા અને ક્વોલિટી બાબત કોઈ પણ જાતનું ધ્યાન રાખતા નથી. એના કારણે હજી આ રોડનું લોકાર્પણ જ નથી થયું. આમ છતાંય તોડીને યોગ્ય કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટર પાસે કરાવે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ₹8 કરોડ અને 32 લાખથી વધુના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી જે સર્કિટ હાઉસ છે એને જોડતા નવા રસ્તો જે આરસીસી રોડ છે બનાવવાની કામગીરી અંદાજે છેલ્લા 1 મહિનાથી ચાલી રહી હતી, અને આ કામગીરી છે હાલ પૂર્ણ થવાને આ હતી. ત્યારે અચાનક જ આજે રસ્તાનો અમુક ભાગ છે એ ક્યાંક ને ક્યાંક છે એની ગુણવત્તા અને કામગીરીને લઈને હાલ નવો જ બનાવેલો રસ્તો છે તોડવામાં આવી રહ્યો છે, અને ત્યારબાદ આ રસ્તા ઉપર જે છે થીગડા મારવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જે રસ્તાની કામગીરી છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા પામે છે. જે જવાબદાર અધિકારીઓ છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરતના અલથાણમાં માટી ધસવા મામલે બિલ્ડરની મોટી બેદરકારી સામે આવી છે. 15 ફૂટે પાણી આવ્યા બાદ પણ બિલ્ડરે કામ ન અટકાવ્યું. બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કર્યું. 9 જેટલી પાઇપ દ્વારા પાણી 24 કલાક કાઢવામાં આવી રહ્યું છે. 3 લેયરમાં બેઝમેન્ટ બનાવવા સતત ખોદકામ કરવામાં આવતું હતું. સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને અનેક વખત આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. બિલ્ડર અને મહાનગરપાલિકાની બેદરકારીને લઈને 4 ટાવરના લોકો રસ્તે રઝળવાનો વારો આવ્યો, તો 4 ટાવરના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પોતાના મકાનો હોવા છતાં સગા સંબંધીઓને ત્યાં અત્યારે લોકો થઈ રહ્યા છે સ્થળાંતર. બીજી તરફ સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડેવલપર આર્કિટેક્ટના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. मतलब 200 से 250 जन अभी तक खाली हो चुके हैं. वो भी बाकी जो भी बचे हैं ना वो भी धीरे धीरे यहाँ से जा ही रहे. पूरा डर का माहौल बैठ चुका है पूरे रेसिडेंसी में. पार्किंग का भाग धराशायी हुआ, हाँ. बिल्डिंग का क्या नहीं, जब ये एक्चुअली में गिरा ना, एक्चुअली में समझ लो 1 किलोमीटर रेडियस जितना है ना भूकंप आया था, जितना खराब महसूस हुआ था, सब यहाँ पे खड़े थे, सबको झटका महसूस हुआ था यहाँ पे. आप क्या बोलोगे? कंप्लेन की थी, पानी की पाइपें डाली, ये एक्चुअली ये लोग ने 9 मोटर पाइप लगा रखे थे. 9 अभी ये लोग क्या छुपा रहे, धीरे धीरे सब पानी निकाल रहे हैं. और नीचे से अभी से चेक कर सकते हैं आप लोग. 4 ही पाइप है, पहले 9 पाइप थी. 9 पाइप में से 24 घंटे ये लोग पानी निकालते थे. इनको 15 पता है कि 15 फुट के बाद में नीचे पानी है, और ये खेडूत की जमीन थी, पहले यहाँ पे ખેતીવાડી होती. સુરતના અલથાણ વિસ્તારમાં બનેલી ઘટના બાદ મહાનગરપાલિકાએ પોતાની ચામડી બચાવવા માટે શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરાવી નાખ્યા છે. 400 પરિવાર રસ્તે રઝળતા થઈ ગયા છે. ખાસ કરીને શિવ રેસિડેન્સીની બાજુમાં બનતા નવા પ્રોજેક્ટની માટી ધરાશયી થતા પાર્કિંગનો ભાગ બેસી ગયો, શેડ પડી ગયા, 15 કરતાં વધુ ગાડીઓને નુકસાન થયું છે. મહાનગરપાલિકાએ તેમની સિક્યુરિટી ટીમો મૂકી દીધી છે, લોકો અહીંયા આવે નહીં તેના માટે. જે રીતે ડેવલપર, બિલ્ડર અને સ્ટ્રક્ચર એન્જિનિયર છે તેની બેદરકારી સામે આવી હતી. મહાનગરપાલિકાએ નોટિસો આપી મકાન ખાલી કરાવ્યા. ત્યારે બીજી બાજુ માટી પૂરવાનું કામ ચાલી રહ્યું છે. માટી પૂર્યા બાદ પ્રોટેક્શન વોલ બનશે, પણ જે રીતે ડેવલપરની ભૂલ છે તેને લઈને ડેવલપર, સ્ટ્રક્ચર એન્જિનિયર, સુપરવાઇઝર અને અન્ય જે એન્જિનિયર છે તે તમામ લોકોના લાયસન્સ રદ કરવાની કામગીરી કરી છે. કહી શકાય
જે પ્રકારે આ ઘટના બની છે, જો કે મોટી કોઈ જાનહાની નથી થઈ, પણ ડેવલપરની ભૂલને લઈને બાજુમાં રહેલી શિવ રેસિડેન્સીના 400 પરિવારના જીવ તાળવે ચોંટ્યા છે. તેઓને સ્થળાંતર કરવાની વારી આવી છે. મહાનગરપાલિકા કે ડેવલપર દ્વારા કોઈપણ જાતની સહાય કરવામાં નથી આવી અને જે પ્રકારે આ બિલ્ડિંગમાં રહેતા લોકો છે તે પોતાના સગા સંબંધીઓને ત્યાં જઈને હાલ રોકાણ કર્યું છે. જોકે મહાનગરપાલિકાએ પોતાની ચામડી બચાવવા માત્ર નોટિસ આપી મકાન ખાલી કરાવ્યા છે અને ડેવલપરનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી છે, પણ કહી શકાય કે આ લાયસન્સ કેટલા સમય માટે રદ રહે તે તો મહાનગરપાલિકાના તંત્ર જ જાણે. પણ આ સમગ્ર કેસમાં મહાનગરપાલિકાની બેદરકારી મોટા પ્રમાણમાં સામે આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? राकेश भाई। राकेश भाई, सामान लेके जा रहे हो? हाँ जी। क्या कहोगे? क्या कहेंगे, अब तो बेघर कर दिया, अभी फिलहाल तो बाद में देखते हैं क्या होगा। अभी तो कहीं जाके रह रहे हैं। जब घटना हुई कितना डर का माहौल था? उस समय तो ऐसा लग रहा था जैसे भूकंप आ गया हो, बहुत जबरदस्त धमाका था। आपको क्या लग रहा है क्यों ऐसी घटना हुई? ये इन्होंने गड्ढा बहुत ज़्यादा गहरा कर दिया है, लगभग 50 फीट गहरा गड्ढा है और इसमें दिख भी रहा था कि पानी आ रहा, लेकिन इनके बाद भी इन्होंने कोई व्यवस्था नहीं की, तो इस कारण ये हुआ है। हमारी सारी पार्किंग भी गई और दीवार भी गई। बिल्कुल एक बेन सामान લઈને જઈ રહ્યા છે, આપણે એમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ है आपका? नाम प्रीति तागरा। प्रीति जी, क्या कहेंगे, कितना डर लग रहा है सामान लेके जा रहे हैं? बहुत डर लग रहा है। जो परसों हमने स्थिति देखी है उसे देख के तो रात भर नींद नहीं आई भैया। आप कहाँ जा रहे हो? अब अपने भाई के घर जा रही हूँ भैया। न्यूज़ तो ये लोग ने व्यवस्था नहीं की आपको? नहीं नहीं भैया, हमने मांगा भी नहीं रूम, वैसे भी अब सबके लिए अवेलेबल नहीं होंगे ना, हमारे तो रिलेटिव हैं यहाँ पे, हम जा सकते हैं तो आराम यहाँ कितने टावर के कितने लोग चले गए सामान ले? भैया यहाँ से 4 बिल्डिंग के लोग लगभग चले गए हैं यहाँ से। બિલકુલ 4 બિલ્ડિંગના લોકો જતા રહ્યા છે. અન્ય લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? અહીંયા એક બેન હજુ પણ ઊભા છે. બેન, શું કહેશો? આપનું નામ પહેલા? राधिका राजपूत। राधिका जी, क्या कहेंगे, ये जो घटना बनी है किसकी बेजवाबदारी है, कोण परेशान? બિલ્ડરની જવાબ બેદરકારી, એના લીધે અમારે ભોગવવાનું, અમારે ઘર ખાલી કરીને ચાલ્યું જવાનું. કેટલા લોકો ઘર ખાલી કરી જતા રહે? આ જુઓ ને, જી છે, એફ છે, ઈ છે ને પહેલી એ, આ 4 બિલ્ડિંગમાં તમે ગણો 13 માળ, કેટલા લોકો? આઈ થિંક 1500ની 2000ની ઉપરના હશે મે બી, એટલા બધા. તો ટાવરના લોકોને રસ્તે રઝળવાનો વારો આવ્યો છે. પાર્કિંગ ધરાશાયી થતા 15 જેટલા વાહનોને નુકસાન. 15 ફૂટે પાણી આવ્યા પણ બિલ્ડરે કામ ન અટકાવ્યું, જે બાદ લોકોમાં રોષ છે. બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે, તો પાઇપ દ્વારા પાણી 24 કલાક કાઢવામાં આવ્યું. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. નશામાં ધૂત શિક્ષકે બાળકોને ફિલ્મી ગીતો શીખવ્યા. બાળકોને ફિલ્મી ગીતો શીખવતા શિક્ષકનો વિડીયો વાયરલ થતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અધિકારીએ તપાસ બાદ શિક્ષક સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ત્યારે હાલ તો નશામાં રહેલા શિક્ષકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો શિક્ષણના ધામમાં નશાખોર શિક્ષકની પ્રવૃત્તિથી વાલીઓમાં રોષ ફેલાયો છે. गुलाब का जल्दी पहचान करो, पत्र है गरीब का, क्या करना है, जवाब मुंह लौटाओ। बदरा के पूछी वे यागी लगे रे, बदरा पूछी खुश हो गए। इंदिरा को मारे थे गोली रे, मारे सरल